તાલુકાના વ્યારા ગામે ઝઘડો થતા 12 વ્યક્તિ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે ફરિયાદીના દીકરાની બાઇક સાથે કચરાની થેલી વ્યારા ગામમાં આવેલ મંદિર પાસે પડી ગયેલ છે તે ઉઠાવી લે તેવી બાબતે ઝઘડો થતા દલિત સમાજને પાટીદાર સમાજના લોકો બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ વાતાવરણ ઉગ્ર બનતા દલિત પક્ષ દ્વારા 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને બંને પક્ષોને સ્થળ પરથી વિખેરી નાખ્યા હતા। ત્યારબાદ દલિત સમાજ દ્વારા 12 ઈસમો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી તેમજ દલિત પક્ષે ફરિયાદ કર્યા બાદ 2 દિવસ થયાને ઝઘડાની અદાવતમાં કોઈ અસામાજિક ઈસમ દ્વારા એમના ખેતરમાં આંબાના વૃક્ષના છોડવાને બાળી નાખ્યાને ખેતર પાસે આવેલ કચરામાં આગ લગાડીને દલિત પક્ષના લોકોને આર્થિક નુકસાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પંકજ વસાવા। મારું નામ પરમાર નીતાબેન પંકજભાઈ છે। હું વ્યારા ગામની છું। જેને પટેલોએ અમારી પર હુમલો કર્યો ત્યારે હવે આવા નાના નાના બાળકોને એ લોકો આવી રીતે અત્યારથી મારી જાય છે, બરાબર। અને આ જો મને પણ એ લોકોએ બધું મારેલું છે, આ બધા નિશાન છે મારા શરીર ઉપર। હવે અમે હતા 3-4 જ જણ, તો અમે ધીરે ધીરે અમને ખબર પડી ત્યારે અમે ગયા, અને એ લોકોનું તો બહુ મોટું જૂથ હતા એ લોકો, તો અમને આવી રીતે માર્યા છે ને અમારા સમાજ વિશે આવી રીતે ખોટા, અમારું ખોટું, અમારા સમાજ વિશે ખોટું એમને અપમાન કર્યું છે અને ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો છે એમને। આ ઢેડાઓને તો છોડવાના જ નહીં। આ ઢેડાઓને અહીંયા રસ્તા પર છેલ્લા અમને એવી પણ ધમકી આલી કે તમને ગામમાં અમે રહેવા દઈએ નહીં। જાતિ વિશે અમને ઢેડાના છોકરાઓ જોડે જ કચરો ઉઠાવડાવવાનો, એવી રીતે એટલે છોકરાઓ રોકી અને એ લોકો જોડે કચરો ઉઠાવવાનો। છોકરાઓએ કચરો ઉઠાવવા ના પાડી તો એમને લાફો મારી દીધો, અને એ છોકરો 12 જ વર્ષનો છે એટલે એ સામો થઈ શકે નહીં, અને એ લોકો મોટા હતા છોકરાઓ। છોકરાઓ પહેલા સુજલભાઈ ઉમેશ, પટેલ સુજલભાઈ ઉમેશ અને પટેલ હર્ષભાઈ અશોકભાઈ, એ 2 હતા છોકરાઓ। પછી એ લોકોએ બધી જાહેર જગ્યા પર ઘણા બધા હતા, પણ જયારે મારા છોકરાએ ઘરે આવીને કીધું ત્યારે મારા દિયર અને એ છોકરો કહેવા ગયેલા કે ભાઈ તમે આવું શું કામ કરો છો, ગામમાં રહેવાનું છે, છોકરા પાસે આવું નાનો કચરો થોડો ઉઠાવડાવાય, અમે કચરો ઉઠાવવા વાળા થોડા છે એવું કીધું। એટલામાં તો એ લોકો કે ઊંચા અવાજે અમારી જોડે વાત નહીં કરવાની, ગામમાં રહેવું હોય તો। એમાં એવું થયું હતું, એક મારો ભત્રીજો અને મારા એક કુટુંબજનો એક છોકરો આ દુકાને ગયા હતા, તો આવતા હતા ત્યારે જાહેર રસ્તાની ઉપર પટેલોના છોકરાએ બાઇક રોકીને એ લોકોને કીધું કે આ જબલું ઉઠાવો। તો અમારો નાનો છોકરો તો પહેલાં તો એવું કીધું કે ગાડી રોકી એટલે એવું કીધું એ ઢેડાઓ ઉભા રહો ને આ જબલું ઉપાડો। એટલે પછી અમારો નાનો છોકરો જબલું ઉપાડવા ગયો ત્યારે એ ગોમૂત્રવાળું છાણવાળું હતું, એટલે અમારા છોકરાએ ઉપાડ્યું નહીં એટલે ના પાડી। તો પેલા હર્ષ પટેલ કરીને હતો છોકરો, એને લાફો મારી દીધો। લાફો માર્યો એટલે અમારા છોકરા ગભરાયા એટલે સીધા ઘરે આવ્યા, ને ઘરે આવ્યા એટલે હું હાજરમાં હતો। તો મને કીધું કાકા મારી સાથે આવો બનાવ બન્યો છે, એટલે હું ઠપકો આપવા માટે ગયો। ત્યારે એ લોકો કારભેરો મંદિરની પાસે જાહેર રસ્તા પર જ હતા, એટલે પછી મેં એમને કીધું કે ભાઈ અમારા છોકરાને કેમ માર્યો? તો મને કીધું કે ઊંચા અવાજથી વાત નહીં કરો। મેં કીધું કેમ, અમારા જીવવાનો અધિકાર નથી? તો એને પછી અમને એકદમ અમારી પર મારવાનો હુમલો ચાલુ કર્યો, ને એટલામાં વાત અમારા ઘરે ખબર પડી, એટલે મારા ભાઈને મારો બચાવ કરવા માટે એ લોકો પાછળ આવ્યા। એટલે પછી મારા ભાઈને એમને હવે રોકી લીધા અને ઘસીટીને એ લોકો પટેલના દીકરાઓએ માર્યો। મારા પપ્પા પણ બચાવાયા હતા, એમને પણ માર્યો, મારો ભાઈ આવ્યો હતો એમને પણ માર્યો, ને મારી ભાભી એમને માર્યો, ને મારી પત્નીને 3 સીઝર છે એને પણ પેટમાં લાત મારી છે ને એમને પણ અત્યારે દુખાવો છે જ। એ લોકોનો તો ઘણો બધો ટોરો હતો તે ટાઈમે, અમને માર્યા હતા તો અમારું મગજ જ કંઈ કામ નહોતું કરતું, પણ જે લોકોએ અમારી આંખને સમક્ષ હતા એ 12 જણા ઈસમોનું તો અમે નામ લખ્યું જ છે। હા, એના કરતા પણ વધારે જ છે। પોલીસે તો અમને હજુ કંઈ કીધું નથી, કંઈ વાત જ નથી કરી એ બાબતની, પણ અમે જ્યારે નિવેદન લેવા આવ્યા હતા ત્યારે પોલીસવાળાઓને કીધું કે આ લોકોને વારંવાર આદત પડી ગઈ છે। પહેલા 2007ની અંદર અમારા દલિત સમાજનો બ્રાહ્મણને પણ આ લોકો હુમલો કરીને મારવા માટે આવ્યા હતા। અત્યારે અમારા વ્યારા ગામમાં જે દલિત સમાજના બ્રાહ્મણો પણ ગામની બહાર કાઢી મૂકેલ છે। ત્યારબાદ બારિયા સમાજને પણ એ લોકોએ બહુ મારવામાં આવ્યા હતા 2007માં। ત્યારબાદ રબારી સમાજને પણ મારવામાં આવ્યા હતા। ત્યારબાદ અત્યારે દિવાળી ઉપર રાઠોડિયા સમાજને પણ મારવામાં આવ્યા હતા।
ને અત્યારે હવે વનકર સમાજનો વારો આવ્યો છે, એમને પણ આવી રીતે માર મારવામાં આવે છે. એટલે આ પટેલોની હવે આદત પડી જાય છે, કેમ કે એ લોકોની મેજોરિટી વેરામાં વધારે છે. હા, માથાભારી છે. એની ભાઈ ખાસ કરીને ઉમેશભાઈ વધારે છે ને એ તળી પાડ હોય 2002 કે 2006 ની અંદર એમનો ઓર્ડર આવેલો છે, પણ ખબર નહીં એમનો કમ અટકાયત થઈ જાય છે. પોલીસને હજુ મેં કઈ વાતચીત કરી જ નથી. હજુ કદાચ અમને નિવેદન આપવાનું થશે તો હું કરીશ કે ભાઈ અમારી કોઈક દલિત સમાજની કંઈક સેફટી કરો, કે આ લોકો અમને પણ ગામમાંથી બહાર હાંકી મૂકવાની બધી ધમકીઓ આપે છે. અમારો એક નાનો છોકરો 12 વર્ષનો છે અને એક 16 એ અમારો છોકરો ખાલી 12 વર્ષનો છે. હા, અમારો કુનાલ આ છોકરો છે. અમે દુકાનથી પાછા આવતા હતા ઘરે. આવતા હતા ત્યારે સુજલે ઢેળો કઈને જબલું ઉઠાવવાનું કીધું અને પછી મેં ના કીધું તો હર્ષે લાફો માર્યો. હા, એમાં 17 તારીખે અમારી સાથે મારામારીનો ઝઘડો કર્યો અને બીજા દિવસે અમારા ભાઈને વધારે વાગેલું તો એસએસજીમાં મેં દાખલ કરવા ગયો. ત્યારે એ લોકોએ જોયું કે ઘરે કોઈ નથી, એટલે જે મારા ખેતરની બાજુમાં મેં કલમો ગાલી દીધી 6, એ લોકોએ સળગાવી દીધી છે. એમાં 2 બચી છે ને 4 કલમ મારી સળગી ગઈ છે. ને એ લોકોએ એ વગામાં મારા એકલાનું જ ખેતર છે, એટલે એ લોકોને એવું લાગે છે આનું આપા હોવું જ ના જોઈએ, એટલે મારા ખેતરના બાજુમાં બહુ મોટો ખાડો કર્યો છે. ને મેં પંચાયતને અરજી આપી છે, પણ એ લોકોના રાજકારણને દબાણના કારણે કશું કંઈ કરતા નથી. એટલે ચોફેરથી કોતેડો પડી ગયો છે ને આ ખેતર મેં વેચી દઉં એટલે એ લોકો મને આવી બધી હેરાનગતિ કરે છે. મેં હજુ સુધી જાણ નહીં કીધું તો મારા પપ્પાને હાજે મોકલે ત્યારે ખબર પડી કે આ બધું સળગાવી દીધું છે. એટલે મેં સવારે ગયો અને એના ફોટા પાડી લાવ્યો છું અને વિડીયો લાવ્યો છું. ને એક પટેલમાં મેં પૂછવામાં આવ્યું કે ભાઈ આ કોને સળગાવ્યું, તો એ કહેતા હતા પરમ દિવસ સળગેલું હતું. જમીન કેવું ભરી જાય એટલે વરસાદ જેવો પડે એટલે પછી ખાડા ટેકરા કોતેડો પડવાનું ચાલુ થઈ જાય. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.